પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અબિયાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રંગુબેન ગણેશભાઈ નાડોદા બિનહરીફ જાહેર। સાંતલપુર તાલુકાની અબિયાણા ગ્રામ પંચાયતમાં રસાકસી બાદ અબિયાણા ગ્રામ પંચાયતોની સમજૂતીથી અબિયાણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રંગુબેન ગણેશભાઈ નાડોદાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તેમની સામે ઉભેલા ઉમેદવાર ગૌસ્વામી કૈલાશપુરી પોતાનું સરપંચ પદનું ઉમેદવારી ફોર્મ અબિયાણા ગ્રામજનોની સમજૂતી પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચી રંગુબેનની ટેકો જાહેર કર્યો છે। આ તકે અબિયાણા ગામના વીરાભાઈ આહિર, મેવાભાઈ આહિર, લક્ષ્મણભાઈ ચૌધરી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં બિનહરીફ વરણી કરવામાં આવી છે। ભરતભાઈ સથવારા, પાટણ। મારું નામ આહિર વીરાભાઈ નાગદનભાઈ, માજી સરપંચ અબિયાણા। આ ઇલેક્શનની અંદર અમારા ગામમાં ગણેશભાઈ અને ધર્મપત્નીને બિનહરીફ કરવામાં આવ્યા છે અને જે સામે હતા ગૌસ્વામી કૈલાશપુરી હરિપુરી એમનું આજે ફોર્મ અહીં ખેંચી અને બિનહરીફ કરવામાં આવ્યા છે। અને હવે પછીનો જેમ અમે પણ અગાઉ વિકાસ કર્યો છે અને ગામને સર્વોચ્ચ શિખર ઉપર લઈ ગયા છીએ એમ ગણેશભાઈ પણ બધાને સહકારથી ગામનો વિકાસ કરે એવી ગણેશભાઈને હું શુભેચ્છા આપું। મારા ધર્મપત્ની નાડોદા રંગુબેન ગણેશભાઈ સર્વે ગ્રામજનો તથા ગ્રામના આગેવાનોએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને બિનહરીફ કર્યા। મારા ધર્મપત્નીને એ બદલ સર્વ ગ્રામજનોનો તથા મારાથી જે થાય ગામનું સારું કામ કરવા, વિકાસ કરવા હું કામ કરીશું। મેવાભાઈ નાગદનભાઈ, મારું ગામ અબિયાણા ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં શરૂઆતમાં ઉમેદવારી કરવાવાળા ઘણા ઉમેદવાર હતા, પણ સમજાવટના અંતે ગામમાં 2 ફોર્મ ભરાણા, કૈલાશપુરી હરિપુરી અને ગણેશભાઈના ધર્મપત્ની રંગુબેન ગણેશભાઈ નાડોદા। પણ ગામના બધા આગેવાનો અને ગામના તમામ મતદારોની દીક દ્રષ્ટિથી વાટાઘાટો કરીને ગામનો સંપ રહે, ગામમાં કુટુંબમાં વિખવાદ ના થાય, ગામ એક તાંતણે જોડાયેલું રહે એવી દ્રષ્ટિ રાખી, બધાએ અમી દ્રષ્ટિ રાખી અને ગણેશભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી ગામ આખાએ બિનહરીફ તરીકે વરણી કરી અને કૈલાશપુરીએ આજે મામલતદાર કચેરીમાં આવીને એમનો ફોર્મ ખેંચી અને ટેકો એમને સમર્થન આપ્યું છે અને ટેકો જાહેર કરી અને બિનહરીફ વરણી કરી છે। ગણેશભાઈ તમામ ગામના મતદારોને સાથે રાખશે, તમામ ગામના પરિવારોને સાથે રાખશે, ગામનો વિકાસ થાય એ દિશામાં ગણેશભાઈ કામ કરશે એવો ગામના તમામ પરિવારોને ગણેશભાઈ પર સંપૂર્ણ ભરોસો છે।